તમે જાદુ જુઓ, જે વસ્તુ મલ્ટીપ્લેક્સની અંદર જાય કે તરત જ એની કિંમત વધી જાય. તમે પોતે પણ એનો અનુભવ કર્યો હશે. મોટા શહેરોના મલ્ટીપ્લેક્સીસમાં પોપકોર્નના એક નાનકડા પેકેટની કિંમત 500 રૂપિયાની આસપાસ હોય છે. તમે કેરેમલ કે ચીઝ ઉમેરો એટલે આરામથી એની કિંમત 700 રૂપિયાને પાર થઈ જાય. જે કોલ્ડ ડ્રિંકની કિંમત બહાર 50 રૂપિયાથી ઓછી હોય એ મલ્ટીપ્લેક્સમાં 400 રૂપિયા પ્લસ ટેક્સના ભાવે વેચાય અથવા વેચાવા માટે મજબૂર કરે. અડધા લીટરના પાણીની બોટલની કિંમત પણ 100 રૂપિયા હોય છે. તમે અત્યંત તણાવવાળી જિંદગીમાં થોડોક રાહતનો શ્વાસ મેળવવા માટે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા હશો. અહીં મલ્ટીપ્લેક્સવાળા મોટી કાતર લઈને બેઠા હોય, તમારા ગજવા કપાઈ જાય. આમ તો મલ્ટીપ્લેક્સ લૂંટ મચાવતા હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. લોકો એને લઈને સોશિયલ મીડિયા પર લખે પણ છે. લોકોની નારાજગી છતાં હજી કંઈ બદલાયું નથી. હવે વધુ એક વખત આ મામલો અદાલતોમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મલ્ટીપ્લેક્સીસમાં વસ્તુઓના ઊંચા ભાવને લઈને નારાજગી વ્યક્ત કરી. અદાલતે ચેતવણી આપી છે કે જો વસ્તુઓના આડેધડ ભાવ રાખવામાં આવશે તો લોકો મલ્ટીપ્લેક્સમાં જ નહીં જાય. આખો કેસ ટિકિટની કિંમતોને લઈને હતો. જોકે એની સુનાવણી વખતે અદાલતે કહ્યું કે પાણીની બોટલ અને કોફીની કિંમત પણ ખાસ્સી વધારે હોય છે. સુપ્રીમ કોર્ટની કોમેન્ટ્સ વિશે જાણીને મૂવી જોવા જનારા લોકોને હાશકારો થતો હશે કે હાશ, કોઈને તો અમારી ફિકર છે. જસ્ટિસ વિક્રમનાથે મલ્ટીપ્લેક્સ માલિકો માટે કહ્યું હતું કે તમે પાણીની બોટલ માટે 100 રૂપિયા જ્યારે કોફી માટે 700 રૂપિયા લો છો. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ કર્ણાટક સ્ટેટ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સના કેસમાં સુનાવણી વખતે જસ્ટિસ નાથે આ વાત કહી. આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. કર્ણાટક સરકારે એવો નિર્ણય કર્યો છે કે જેનાથી ફિલ્મોની ટિકિટ મેક્સિમમ 200 રૂપિયા જ રહે. મલ્ટીપ્લેક્સના માલિકોએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો.